મહેસાણા શહેરમાં અમેરિકન વિઝા અપાવવાના બહાને 6.80 લાખની છેતરપિંડી. ફરિયાદ મુજબ જાન્યુઆરી 2024થી આજ દિન સુધીના સમયગાળા દરમિયાન આરોપીઓએ ફરિયાદી સાથે વિશ્વાસઘાત કરી છેતરપિંડી આચરી હતી. 2 માર્ચના રોજ આશરે 38 કલાકે મહેસાણા ટાઉન બીકી રોડ ઋતુરાજ પોલીસ ચોકી નજીક બનાવ અંગે ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદી ભરતભાઈ ચંદુભાઈ જગજીવનદાસ પટેલ ઉંમર વર્ષ 40 હાલ રહે મહેસાણા મૂળ કંથરાવી તાલુકો ઊંઝાએ પોતાની માસીની દીકરી ભાવનાબેન મારફતે આરોપી વિશાલભાઈ પ્રહલાદભાઈ પટેલ રહે ધીણોજ અંબાજીપરા તાલુકો ચાણસ્મા જિલ્લો પાટણ સાથે પરિચય થયો હતો. આરોપીઓએ અમેરિકાનો ટુરિસ્ટ વિઝા લાવી આપવાનો વિશ્વાસ આપ્યો હતો. આરોપી વિશાલભાઈએ ફરિયાદીને વિષ્ણુભાઈ મગનભાઈ પટેલ હાલ રહે સુરત મૂળ કામલી તાલુકો ઊંઝા સાથે ઓળખાણ કરાવીને વિઝાની પ્રક્રિયા હાથ ધરવાના બહાને કુલ 6,80,000 લીધા હતા. ત્યારબાદ પાસપોર્ટ અને જરૂરી દસ્તાવેજો માટે હર્ષલ પ્રમોદ ભગત રહે સુરત વેસુ વિસ્તાર સાથે સંપર્ક કરાવ્યો હતો. વિઝા ઇન્ટરવ્યૂ નાપાસ થયા બાદ ફરિયાદીએ આરોપીઓ પાસે રકમ પરત માંગતા આરોપીઓએ વારંવાર વાયદા આપ્યા હતા. વર્ષ 2025 દરમિયાન ફરિયાદી પૈસા પરત લેવા આરોપી વિશાલભાઈ દૂધના દુકાને જતા તેને પૈસા નહીં મળે થાય તે કરી લે એવી ધમકી આપી હતી અને ફરીથી પૈસા લેવા આવીશ તો નુકસાન થશે એવી પણ ધમકી આપી હતી. આરોપીઓએ પરસ્પર મળતાવળથી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી આજ સુધી રકમ પરત ન આપતા ગુનો નોંધાયો છે. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.